21/5 AB। वाह, हमें इन बच्चों में स्वयं महादेव दिखाई गए। जय महाकाल। મુખેથી બોલું માં ત્યાં તો મને સાચે જ નાનપ સાંભળે, પછી મોટપની મજા તો મને કડવી લાગે કાગડા. ભગવાન નારાયણનું નામ છે 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ 2 અક્ષરનો છે. રામ શબ્દ 2 અક્ષરનો છે. પણ એક શબ્દમાં તમામ સંસારનો સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવું જો કોઈ શબ્દ હોય તો એ માં છે. અને એટલા માટે જ માં મોટી છે. માં આ શબ્દ એક અક્ષરનો હોવા છતાં વિશ્વનો સૌથી કિંમતી શબ્દ છે. માં તે માં, બીજા બધા વગડાના વાહ. આ કહેવત એમનેમ નહીં પડી હોય. કહેવાય છે કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું હશે ત્યારે સૌપ્રથમ માનું સર્જન કર્યું હશે અને તે પોતે એક સમયે બધે ના પહોંચી શકે તે માટે ઈશ્વર સમી માં બધાને આપી. વાત્સલ્યથી છલકતો ઘડો એટલે માં. માતાનું સ્થાન આ જગતમાં સર્વોપરી છે. એટલે જ કદાચ ઓલા 14 ભુવનના સ્વામીને આ પૃથ્વી પર અવતાર લેવા પણ માની જરૂર પડી. માતા પોતાના સંતાન માટે પ્રથમ ગુરુ અને પ્રથમ મિત્ર પણ છે. કહેવાય છે કે સમય બદલે એટલે તમામના સ્વભાવમાં પરિવર્તન આવે, પણ સાહેબ દુનિયામાં એક જ માં, એક જ એવું પાત્ર છે જે ગમે તેવા સમયમાં પોતાના સંતાન માટે એક સમાન થઈને અટલ થઈને રહે છે. એટલે જ તો મહાકવિ બોટાદકરે માં વિશે લખ્યું છે, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં વિશે વાત કરીએ તો આખો જન્મારો ટૂંકો પડે. તો માની મહાનતાની આવી જ વાતો લઈ આવી રહી છે ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 9 ની સ્ટુડન્ટ. કવિ દલપતરામની કલમે લખાયેલ અને આદિત્ય ગઢવીના કંઠે ગવાયેલ કવિતા હતો હું સુતો પારણે પુત્ર નાનો. This upcoming performance is choreographed by Swati ma'am. Thank you. અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ લડતી નહીં હો. લાવ લાવ કહું છું, મને દે કહું છું. દે કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. સુતો પારણે પુત્ર નાનો, રડવું છેક તો રાખતું કોણ છાનો, અને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ગેલી થઈને દોડતી દોડતી મારી પાસે. દીકરા દીકરા, એમાં શું મૂંઝાઈ ગયો? હે, હું છું ને તારી માં. હે,
હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય રણધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે કોણને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે કોણને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે ને હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મારે